સુરતમાં રિંગ રોડ કાપડ માર્કેટમાં 87 લાખની ઠગાઈ આચરવામાં આવી। દલાલ મારફતે ઉધારમાં કાપડ લઈને પૈસા જ ન ચૂકવ્યા। કાપડ લઈ રૂપિયા ચૂકવ્યા વગર વેપારી ત્યાંથી ફરાર થઈ ગયો। ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી તો પોલીસે દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરી છે। તે માલ વ્યાપારીએ પોતાના અન્ય નામોના અન્ય જીએસટી નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે। જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। આ લોકોની એમાં એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જશે।